7 વર્ષ સુધી તમારા પતિનો એક પણ ફોન ન આવે, આખું ગામ તમને મેણા મારે કે તમારો પતિ તો અમેરિકા જઈને બીજી છોકરી સાથે પરણી ગયો છે, તમને ભૂલી ગયો છે, પણ એક દિવસ મધરાતે અચાનક એક અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે. તમે ફોન ઉપાડો પણ સામે સ્ક્રીન પર એવું દ્રશ્ય જુઓ કે તમારા હાથમાંથી ફોન જ પડી જાય, તમારા પગ નીચેથી જમીન ખસી જાય. આવું જ કંઈક બન્યું આરતી સાથે. આરતી અને સમીરનું જીવન એકદમ સાદું અને સુખી હતું. ઘરમાં ત્રીજી વ્યક્તિ એટલે એમની 20 વર્ષની દીકરી નીતિ કોલેજમાં ભણતી હતી. સમીર એક નાની કંપનીમાં નોકરી કરતો હતો. પગાર ઓછો હતો પણ ઘરમાં પ્રેમ બહુ હતો. ત્રણેય જણા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. સમીર માટે એની પત્ની અને દીકરી જ એની દુનિયા હતા. પણ એક દિવસ આ ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. નીતિ અચાનક ઘરે બેભાન થઈ ગઈ. આરતી અને સમીર દોડીને એને દવાખાને લઈ ગયા. ડૉક્ટરે રિપોર્ટ કર્યા. રિપોર્ટ જોઈને ડૉક્ટરના ચહેરા પર ચિંતા આવી ગઈ. ડૉક્ટરે સમીરને કેબિનમાં બોલાવ્યો અને કહ્યું કે નીતિને એક ગંભીર બીમારી છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ઓપરેશનનો ખર્ચો લગભગ 50 લાખ રૂપિયા થશે. 50 લાખ રૂપિયા? આ આંકડો સાંભળીને સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એની આખી જિંદગીની કમાણી ભેગી કરે તો પણ આટલા રૂપિયા ન થાય. દીકરીને બચાવી હતી. આરતી પણ રડીને અડધી થઈ ગઈ હતી. સમીરે સગાવાલાઓ પાસે મદદ માગી પણ આટલી મોટી રકમ કોઈ આપે એમ નહોતું. ત્યારે સમીરના એક મિત્રે એને રસ્તો બતાવ્યો. એણે કહ્યું કે એક એજન્ટ છે જે લોકોને અમેરિકા મોકલે છે. ત્યાં જઈને 2-3 મહિનામાં જ લાખો રૂપિયા કમાઈ શકાય છે. સમીર પાસે બીજો કોઈ રસ્તો નહોતો. દીકરીનો જીવ બચાવવા એ કોઈ પણ જોખમ લેવા તૈયાર હતો. આરતીએ પોતાના લગ્નના દાગીના વેચી દીધા, ઘર ગીરવે મૂકી દીધું અને એજન્ટને પૈસા આપ્યા. સમીર અમેરિકા જવા નીકળ્યો. જતાં પહેલાં એણે આરતીને વચન આપ્યું કે તું ચિંતા ન કર, હું ગમે તેમ કરીને પૈસા મોકલીશ. આપણી દીકરીને કંઈ નહીં થવા દઉં. સમીર અમેરિકા પહોંચ્યો. શરૂઆતના 2 મહિના એના ફોન આવતા. એ કહેતો કે કામ શોધી રહ્યો છે, પણ પછી અચાનક ફોન આવવાના બંધ થઈ ગયા. આરતી રોજ ફોન લગાવે પણ નંબર બંધ જ આવે. દિવસો વીતવા લાગ્યા અને આરતીની ચિંતા વધવા લાગી. દીકરીની તબિયત બગડી રહી હતી. એક દિવસ અચાનક આરતીના બેંક ખાતામાં 50 લાખ રૂપિયા જમા થયા. મિત્રો, આરતીને સમજાયું નહીં કે આટલા બધા પૈસા કોણે મોકલ્યા, પણ એ પૈસાથી નીતિનું ઓપરેશન થઈ ગયું. નીતિનો જીવ બચી ગયો. આરતી ખુશ હતી પણ સમીરનો કોઈ પત્તો નહોતો. પૈસા ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા, સમીર ક્યાં છે, કોઈ જ ખબર નહોતી. જોતજોતામાં 7 વર્ષ વીતી ગયા. નીતિ હવે એકદમ સાજી થઈ ગઈ હતી, પણ સમીરનો 7 વર્ષમાં એક પણ ફોન નહોતો આવ્યો. ગામના લોકો જાતની વાતો કરવા લાગ્યા. લોકો કહેતા, આરતી તારો વર હવે પાછો નહીં આવે, એણે અમેરિકામાં કોઈ બીજી બૈરી કરી લીધી હશે, એ પૈસાવાળો થઈ ગયો એટલે તમને પૈસા મોકલીને છૂટી ગયો. લોકોના મેણા સાંભળીને આરતીને બહુ દુઃખ થતું, પણ એને એના સમીર પર પૂરો વિશ્વાસ હતો. એ કહેતી, મારો સમીર આવો નથી, એ ગમે ત્યાં હશે પણ મને ક્યારેય ભૂલી ના શકે. આરતીએ સિલાઈ કામ કરીને ઘર ચલાવવાનું શરૂ કર્યું. એ રોજ રાતે સમીરની રાહ જોતી. 7 વર્ષ પછી એક રાતે બરાબર 12 વાગ્યા અચાનક આરતીના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર કોઈ વિદેશી નંબર હતો. મિત્રો, આરતીના ધબકારા વધી ગયા. ધ્રુજતા હાથે એણે વિડીયો કોલ ઉપાડ્યો. સ્ક્રીન પર સમીર નહોતો, કોઈ વિદેશી નર્સ ઊભી હતી. નર્સે કંઈક ઈશારો કર્યો અને કેમેરો બીજી તરફ ફેરવ્યો. કેમેરો ફરતા જ આરતીએ સ્ક્રીન પર જે દ્રશ્ય જોયું એ જોઈને એના હાથમાંથી ફોન છૂટી ગયો. એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. સ્ક્રીન પર એક સાધારણ ઓરડો હતો. ત્યાં એક વ્હીલચેર પડી હતી અને એ વ્હીલચેર પર સમીર બેઠો હતો. સમીર એકદમ નબળો પડી ગયો હતો અને એની આંખો પર કાળા ચશ્મા હતા. આખરે સમીરની હાલત કેમ થઈ?
જો એ જીવતો હતો તો 7 વર્ષ કેમ ફોન ના કર્યો? આરતીના હાથમાંથી ફોન છૂટી ગયો. વિડીયો કોલ ચાલુ હતો. સ્ક્રીન પર દેખાતો એક કમજોર માણસ બીજું કોઈ નહીં પણ એનો પતિ સમીર હતો. મિત્રો, સમીર વ્હીલચેર પર બેઠો હતો અને એની આંખો પર કાળા ચશ્મા હતા. આરતીએ તરત નીચે પડેલો ફોન ઉઠાવ્યો. એ ધ્રુજતી હતી ત્યાં સ્ક્રીન પર પેલી વિદેશી નર્સ આવી. નર્સે હિન્દીમાં ધીમા અવાજે કહ્યું, આરતીબેન, રડશો નહીં. હું સમીરની નર્સ છું. સમીર તમને જોઈ નથી શકતો કારણ કે એની આંખોની રોશની જતી રહી છે. આ સાંભળીને આરતીને જાણે વીજળી પડી. એને રડતા રડતા પૂછ્યું, મારા પતિને શું થયું છે અને 7 વર્ષથી એણે મને ફોન કેમ ના કર્યો? નર્સે કહ્યું, જ્યારે સમીર અમેરિકા આવ્યો ત્યારે એજન્ટે એની સાથે છેતરપિંડી કરી હતી. સમીર પાસે અહીં રોકાવાના કોઈ કાગળ નહોતા. અહીં કોઈ સારી નોકરી મળે તેમ નહોતી. બીજી બાજુ તમારી દીકરી નીતિના ઓપરેશન માટે સમય બહુ ઓછો હતો. નર્સ જરા અટકી અને આગળ બોલી, સમીરે એક નિર્ણય લીધો. અહીં એક લેબોરેટરીમાં નવી દવાઓ પર પ્રયોગ થતો હતો. આ પ્રયોગ બહુ જોખમી હતો પણ જે આ પ્રયોગ માટે પોતાનું શરીર આપે એને સીધા 50 લાખ રૂપિયા મળવાના હતા. સમીરે દીકરીનો જીવ બચાવવા પોતાનું શરીર એ મેડિકલ પ્રયોગ માટે સોંપી દીધું. આરતી ચોધાર આંસુએ રડવા લાગી. નર્સે કહ્યું, એ પ્રયોગના પૈસા સીધા તમારા ખાતામાં જમા થઈ ગયા. તમારી દીકરી બચી ગઈ પણ એ ખતરનાક દવાઓની આડઅસરે સમીરની બંને આંખો કાયમ માટે છીનવી લીધી. એ બંધ થઈ ગયો. એનું શરીર સાવ નબળું પડી ગયું. અંધ થઈ ગયો. એનું શરીર સાવ નબળું પડી ગયું. આરતીએ રડતા રડતા પૂછ્યું, તો એને 7 વર્ષ સુધી મને એકવાર પણ વાત કેમ ના કરી? નર્સે આંસુ લૂછતા લૂછતા કહ્યું, કારણ કે સમીર માનતો હતો કે હવે એ અંધ અને લાચાર છે. જો એ તમારી પાસે આવશે તો આખી જિંદગી તમારા પર બોજ બનીને રહેશે. એટલે એ 7 વર્ષથી અહીં એક સરકારી આશ્રમમાં એકલો અને અનાથની જેમ જીવી રહ્યો છે. આજે પણ એને મને ફોન કરવાનું નહોતું કહ્યું. તો આજે ફોન કેમ આવ્યો? આરતીએ પૂછ્યું. નર્સે કહ્યું, હવે સમીરની તબિયત બહુ ખરાબ છે. આશ્રમવાળા એને પાછો ભારત મોકલી રહ્યા છે. કાલે એની ફ્લાઇટ છે. સમીરે મને કરગરીને કહ્યું હતું કે હું તમને ફોન કરીને કહી દઉં કે સમીર હવે આ દુનિયામાં નથી. એ ઈચ્છતો હતો કે તમે એની રાહ જોવાનું છોડી દો અને નવેસરથી જીવન શરૂ કરો. પણ મારાથી આ જૂઠું ના બોલાયું. સમીરને ખબર પણ નથી કે મેં અત્યારે તમને વિડીયો કોલ કર્યો છે. કોલ પૂરો થયો. આરતી જઈને પોતાની દીકરી નીતિને જગાડી. નીતિ હવે 27 વર્ષની થઈ ગઈ હતી. આરતીને રડતા રડતા નીતિને બધી વાત કરી આરતીએ. નીતિ પણ ધ્રુસકે રડી પડી. જે બાપે પોતાના જીવનના જોખમે એને નવું જીવન આપ્યું હતું એ બાપ આજે આવી હાલતમાં હતો. બીજે દિવસે સવારે આરતી અને નીતિ સીધા મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા. એરપોર્ટ પર લોકોની ભારે ભીડ હતી. આરતીની નજર એક જ જગ્યાએ ચોંટેલી હતી. થોડી વાર પછી એક માણસ લાકડીના ટેકે ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો. એ સમીર હતો. એના વાળ સફેદ થઈ ગયા હતા. આંખો પર કાળા ચશ્મા હતા. એ એક ડગલું માંડતો અને થાકી જતો. આરતીથી રહેવાયું નહીં. એ દોડી અને સીધી સમીરને ભેટી પડી. સમીર ચોંકી ગયો. ભલે એની આંખો નહોતી પણ એ આરતીનો સ્પર્શ તરત ઓળખી ગયો. સમીર ધ્રુજતાવતે બોલ્યો, આરતી, તું અહીં કેમ આવી? હું હવે કોઈ કામનો નથી. હું એક અંધ અને લાચાર માણસ છું. હું તારા પર બોજ બની જઈશ. મને એકલો છોડી દે. આરતીએ સમીરના બંને હાથ પોતાના ચહેરા પર મૂક્યા અને એ રડતા રડતા બોલી, તમે ગાંડા થઈ ગયા છો? તમે તમારી આંખો ગુમાવી એટલે તો આજે મારી દીકરી આ દુનિયા જોઈ શકે છે. તમે પોતાનું આખું જીવન અમારા માટે લૂંટાવી દીધું. તમે મારો બોજ નથી, તમે તો મારા ભગવાન છો. દીકરી નીતિએ પણ પિતાના પગ પકડી લીધા અને રડવા લાગી. ત્રણેયનું મિલન જોઈને એરપોર્ટ પર ઊભેલા અજાણ્યા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. આંખો પણ ભીની થઈ ગઈ. મિત્રો, જો આ વાર્તા ગમી હોય તો જય માતાજી લખતો અને સાથે સાથે લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
અને પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.